ભારતીય જનતા પાર્ટી દ્વારા ડોક્ટર સેલ તેમજ અનુસૂચિત જાતિ મોરચા દ્વારા મહિલા રોગ નિદાન કેમ્પનું શૈલેષ એમ બારમેડાની હોસ્પિટલ ખાતે મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું। માતૃશ્રી રમાબાઈ આંબેડકરના જન્મદિન નિમિત્તે જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા અનુસૂચિત જાતિ મોરચા તેમજ ડોક્ટર સેલના સંયુક્ત ઉપક્રમે મેડિકલ કેમ્પનું આયોજન જૂનાગઢ ખાતે કરવામાં આવ્યું। રોગના નિષ્ણાત ડોક્ટરની ટીમ દ્વારા બહેનોનું નિદાન કરવામાં આવ્યું। તે નિદાન કેમ્પમાં વિશાળ સંખ્યામાં અનુસૂચિત જાતિની બહેનો હાજર રહીને આ કેમ્પનો લાભ લીધેલો હતો। કેમ્પનું ઉદ્ઘાટન જૂનાગઢ મહાનગરપાલિકાના મેયર ગીતાબેન પરમાર અને પ્રદેશ ઉપાધ્યક્ષ જીતુભાઈ મણવર અને કોષાધ્યક્ષ કાળુભાઈ રાણવા દ્વારા કરવામાં આવ્યું। મેડિકલ કેમ્પમાં જૂનાગઢના અનુસૂચિત જાતિના પ્રમુખ પ્રવીણભાઈ વાઘેલા, કોર્પોરેટર શ્રી જીવાભાઈ સોલંકી, દિવાળીબેન પરમાર, બ્રિજેશાબેન સોલંકી, અનુસૂચિત જાતિ મોરચાના મહામંત્રી જીતેશભાઈ પરમાર તેમજ પ્રદેશના સૌરાષ્ટ્ર ઝોનના ઇન્ચાર્જ દિનેશભાઈ વાળા તેમજ મીડિયા સેલના સહકન્વીનર વિજયભાઈ દાફડા તેમજ મોરચાના ઉપપ્રમુખ માધવભાઈ વારસુર, વિદ્યાબેન મકવાણા તેમજ કાર્યાલય મંત્રી શ્રી નીલુબેન વાળા તેમજ સોશિયલ મીડિયા આઈટી સેલના કન્વીનર અને સહકન્વીનર હાજર રહેલ તેમજ મહિલા મોરચાના પ્રમુખ જ્યોતિબેન વાડોલિયા, મહિલા મોરચાના મહામંત્રી ભાવનાબેન તેમજ શહેરની ટીમ તેમજ જૂનાગઢ મહાનગરપાલિકા મીડિયા સેલના કન્વીનર સુરેશભાઈ પાનસુરિયા તેમજ કેતનભાઈ નાઢા ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવવા મહેનત કરી હતી।